પારડી હોસ્પિટલ અને 4 રસ્તા નજીક સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન। સોના દર્શન અને દમણી ઝાપા પરિયા રોડ હાઈવે પર તૂટેલ રેલિંગને લઈ ધોળો આવી ચડતા અકસ્માતો વધ્યા। ચોમાસા પહેલા રિપેરિંગ ન કરાય તો ખાડાઓમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક અને અકસ્માતની ભીતિ સર્જાઈ હોવાનું જણાવતા કીર્તિ ભંડારી। પારડી નેશનલ હાઈવે નંબર 48 વાપીથી વલસાડ તરફ જતા 4 રસ્તા નજીક સર્વિસ રોડ ઉપર અને વલસાડી ઝાપા કુરેશી હોસ્પિટલ પાસે સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે। તેમાં સોના દર્શન અને દમણી ઝાપા પરિયા રોડ હાઈવે પર અકસ્માતને લઈ રેલિંગ તૂટી જતા આજ દિન સુધી રિપેરિંગ ન કરવાને કારણે ઢોરો હાઈવે પર આવી ચડતા અકસ્માતના બનાવો બનતા આવ્યા છે। ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ચોમાસું શરૂ થાય તે હાઈવે એજન્સી દ્વારા ઠેર ઠેર પડેલ ખાડાઓ અને તૂટેલ રેલિંગની મરામત કામગીરી કરાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। આ સમસ્યા અંગે કીર્તિભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે વલસાડી ઝાપા પારડી હોસ્પિટલ પાસે પડેલ ખાડાઓને લઈ અહીં આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। નાના વાહન ચાલકો ખાડામાં પટકાતા અકસ્માતનો ભય સતાવે છે। હાઈવેના સર્વિસ રોડ ઉપર જ્યાં ત્યાં ખાડાઓની ભરમાને લઈ લોકો તોબા પુકારી ઉઠ્યા છે। પારડી નેશનલ હાઈવે નંબર 48 સોના દર્શન અને દમણી ઝાપા પરિયા રોડ હાઈવે પર અકસ્માતને લઈ રેલિંગ તૂટી જતા આજ દિન સુધી રિપેરિંગ ન કરવાને કારણે ડોરો હાઈવે પર આવી ચડતા અકસ્માતો વધ્યા છે। હાઈવે એજન્સીની બેદરકારી અને મેન્ટેનન્સના ભાવે લોકો પરેશાન બન્યા છે ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે ધ્યાન દોરી મરામત કામગીરી કરાવી લોકોની સમસ્યાનો નિકાલ લાવે તેવી બૂમ ઉઠી રહી છે। હું આ વલસાડી ઝાપાના બ્રિજ નીચે ઊભો છું। ગત વર્ષે અહીંયા મસ્ત મોટા ખાડા પડી ગયેલા, એના કારણે દરેક રાહદારી બાઇક ચલાવવાથી લઈને તો 4 વ્હીલરથી લઈને અન્યને બહુ મોટી તકલીફ પડતી હતી। અને આપણા પારડી 4 રસ્તા આગળ પણ આ જ રીતનું છે। અહીંયા હોસ્પિટલ છે એટલે ઘણા દર્દીઓ પેશન્ટો ઘણીવાર આવતા હોય ત્યારે આ ટ્રાફિક જામ હોય અને મોટા ખાડા લીધે કે કાયમ ઘણી તકલીફ પડે છે। અને મારે હાઈવે ઓથોરિટીને એક જ સંદેશો આપવો છે કે સમયસર તમે આ ખાડાની કામગીરી ડામરનું જે તે કોટિંગ કરીને જે રોડ રસ્તા બનાવવાના છે કમ્પ્લીટ કરી દે તો ઘણું સારું રહેશે। જ્યારે વરસાદ પડે ને મોટા ખાડા જો હોય તો કાર પણ ખાડામાં પડે તો આગળ જઈ શકતી નથી, તેમજ મોટા વાહનો પણ જઈ શકતા નથી। અને જ્યારે અજાણ્યા બાઇક ચાલક આવે ને એની અંદર જો ઉતરી જાય તો પડીને એમને બી ઘણું વાગે છે ને ઘણી આવવા જવાની ટ્રાફિકની ઘણી સમસ્યા થઈ જાય। હાઈવે ઓથોરિટી સમયસર કામ પૂર્ણ કરે એ જ આપણે તમારા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ। અત્યારે વલસાડથી આવતા પણ મસ્ત મોટા આગળ રોડની બંને સાઈડ ત્રણેય બ્રિજોની આજુબાજુ મોટા ખાડા છે। એ હાઈવેની બેદરકારી છે, એ બેદરકારી અત્યારથી સુધારો તો ઘણું સારું રહેશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।